તો રાજસ્થાનની અંદર જે ગબ્બરભાઈનો સેવા કેમ્પ બની રહ્યો હતો તેનું કામકાજ કેટલા આવ્યું છે એ હું તમને બતાવું છું. અને જે રણુજા જતા ભાવિક ભક્તો જે રામાપીરના દર્શન કરવા જતા તેના માટે આ સેવા કેમ્પ બની રહ્યો છે. આ સેવા કેમ્પની અંદર એકમના દિવસે તેનું મુહૂર્ત કરવામાં આવશે અને તેથી લોકોને ત્યાં જમવાની વ્યવસ્થા કરવામાં આવશે અને દરેક લોકોને અંદર આ વિડીયો શેર કરજો તેથી લોકોને ખબર પડે કે એકમના દિવસે આમનું મુહૂર્ત છે અને એકમના દિવસે જે રામાપીરે ભાવિ ભક્તો દર્શન કરવા જતા તે આ કેમ્પનો લાભ લઈ શકે અને ત્યાં કેટલું કામકાજ ચાલુ છે અને ધર્મશાળા કેટલી બની છે એ પણ તમે જોઈ શકો છો. અને ખૂબ ઝડપથી ત્યાં ગબ્બરભાઈની ટીમ અને રામાપીરના જે ભાવિ ભક્તો છે તેની અંદર ખૂબ સારી મહેનત કરી રહ્યા છે અને ખૂબ સરસ સાથ સહયોગ ગુજરાતના લોકોએ અંદર આપ્યો છે અને ખૂબ ઝડપથી આ ધર્મશાળા અને આ સેવા કેમ્પ જલ્દીથી બની જાય તેના માટે ગબ્બરભાઈનો પૂરેપૂરો પ્રયત્ન થઈ રહ્યો છે અને ખૂબ સારા લોકો અંદર સાથ સહયોગ આપી રહ્યા છે. અને બાબારી જે પણ વિડીયો જોતા તેની દરેકની મનોકામના પૂર્ણ કરે અને વિડીયો વધુમાં વધુ શેર કરજો. શેર કરવાનું કારણ એક જ છે કે આ કેમ્પ જે રાજસ્થાનની અંદર જે સાચુરની આગળ બની રહ્યો છે તેથી લોકોને ખબર પડે અને તે કેમ્પની અંદર બધા લોકો લાભ લઈ શકે અને બાબારી દરેકની મનોકામના પૂર્ણ કરે. તો જય બાબારી, જય રામાપીર.